હરણી લેક દુર્ઘટનામાં જવાબદારોની મુશ્કેલીમાં વધારો થયો છે। મ્યુનિસિપલ કમિશનરે ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોર્પોરેશનના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત રાજેશ ચૌહાણના પેન્શનમાંથી દર મહિને 5,000 રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઓજીએફ પાલિકાના ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક નિવૃત્ત ઇજનેર રાજેશ ચૌહાણની જવાબદારીની વાત કરવામાં આવે તો રાજેશ ચૌહાણ પર હરણી લેક ઝોનમાં લાયસન્સ અને પરવાનગીઓ મેળવવામાં આવી છે કે કેમ, તેને રિન્યુ કરાવી છે કે કેમ, ઉપરાંત ડેવલપરે ક્વોલિફાઈડ અને સક્ષમ માણસો કામ પર રાખ્યા છે કે કેમ તે જોવાની જવાબદારી હતી। સાથે જ બોટિંગ જેવી સુવિધામાં બોટના સાધનો અને રાઇડ્સ માટેના લાયસન્સ અને સેફટી સર્ટિફિકેટ છે કે કેમ, તેમજ સમયાંતરે મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે કે કેમ તે અંગેની જવાબદારી રાજેશ ચૌહાણની હતી। સંવાદદાતા માનુ જોડાયા છે ફોન લાઈન પર। માનુ, હરણી લેક દુર્ઘટનામાં જવાબદારોની મુશ્કેલીમાં વધારો થયો છે। હિરલ, હરણી લેક પર જે દુર્ઘટના થઈ એમાં પોલીસ ફરિયાદ તો થઈ હતી, સાથે કોર્પોરેશને પોતાની રીતે તપાસ પણ કરાવી અને આ બોટ કાંડમાં જવાબદાર કોર્પોરેશનના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર છે એમનું પણ નામ આવ્યું છે ને એમની જવાબદારી કરી છે। કોઈ બોટ ફાળવણી કરવાની હોય આ તમામ બાબતોમાં બેદરકારી રાજેશ ચૌહાણને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, નિવૃત્ત કાર્યપાલક ઇજનેરના પેન્શનમાંથી પૈસા કાપી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આ તપાસ દરમિયાન આ નિર્ણય લીધો છે। દર મહિને જે ઇજનેર છે એમને જે પેન્શન મળે છે એમાંથી 5,000 રૂપિયા દર મહિને કાપી લેવાનો હુકમ કરવામાં આવ્યો છે। રાજેશ ચૌહાણના પેન્શનમાંથી આજી થશે એવું પણ આદેશ એટલે જે દુર્ઘટના થઈ હતી એમાં જવાબદાર અધિકારીઓની હવે મુશ્કેલી વધી છે। સૌથી જવાબદાર હતા રાજેશ ચૌહાણ અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। હવે એમનાથી નીચેના જે અધિકારી કર્મચારીઓ છે એમ ઉપર પણ પગલા લેવાય શક્યતા છે। જી બિલકુલ માનુ, આભાર।